યમ્મી ચિકન ડ્રમસ્ટિક મસાલા. આજે સવારે હું સુપર માર્કેટમાં ગઈ હતી. ત્યાં ચિકન ડ્રમસ્ટિક જોયા એકદમ તાજા તાજા, તો મને બનાવવાનું મન થઈ ગયું અને તમારા સાથે શેર કરવાનું મન થઈ ગયું. ઓમ સાંઈરામ દોસ્તો, રાંધણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારા માટે ખૂબ સ્વાદિષ્ટ, રસદાર અને મસાલેદાર ચિકન ડ્રમસ્ટિકની સરળ રેસીપી લઈને આવી છું. આ રેસીપી ઘરે ખૂબ જ સરળતાથી બની જાય છે. લંચ, ડિનર કે કોઈ પણ ખાસ પ્રસંગ માટે એકદમ પરફેક્ટ છે. તો ચાલો આપણે એક પણ મિનિટ બગાડ્યા વગર આપણે રેસીપી શરૂ કરીએ. એના માટે પહેલાં મેં ચિકન ડ્રમસ્ટિકને ફોક વડે પ્રિક કરી નાખ્યા છે, જેથી કરીને આપણું મેરિનેશન એકદમ અંદરથી પચી જાય. હવે આપણે આ મેરિનેશન માટે એક નાનો આદુનો ટુકડો લીધો છે, અડધો મેં કાંદો લીધો છે, 10-12 કળી લસણની લીધી છે, કોથમીરના ડંડા લીધા છે, 10-12 મેં કઢી પત્તા લીધા છે. મરચું તમારા ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો છો. અને 1 ચમચી મેં સૂકા ધાણા લીધા છે અને અડધી ચમચી મેં રાઈ લીધી છે. હવે આપણે આને મિક્સર ગ્રાઇન્ડરમાં મિક્સ કરી લઈએ અને ચિકન ડ્રમસ્ટિક માટે અને મેરિનેશન માટેનો આ મસાલો આપણે તૈયાર કરી નાખીએ. હવે આને આપણે એક બાઉલમાં લઈ લઈએ. યોગ્ય રીતે મેરિનેટ કરીને બનાવવામાં આવે તો અંદરથી ખૂબ જ સોફ્ટ અને બહારથી સરસ ક્રિસ્પી બને છે આ ડ્રમસ્ટિક. હવે આપણે 2 ચમચી મસ્ટર્ડ ઓઇલ લઈએ. તમારા પાસે મસ્ટર્ડ ઓઇલ ન હોય તો તમે કોઈપણ તેલ યુઝ કરી શકો છો. અને 1 ચમચી આપણે લેમનનું જ્યુસ, લીંબુનો રસ લઈએ. 1 ચમચી હું જાડું દહીં લીધું છે. એનાથી ખૂબ જ સરસ સ્વાદ ને સોફ્ટનેસ આવી જાય. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલો અને 2 ચમચી લાલ મરચો પાવડર લઈશું. હવે આપણે એના અંદર 1 ચમચી ટોમેટો સોસ લઈશું, જેનાથી ખૂબ જ સરસ સ્વાદ આવે છે. આ તમે જરૂરથી એડ કરજો. અને હવે આપણે એને સારી રીતે મિક્સ કરી નાખીએ. આ મસાલો રેડી થઈ ગયો છે. હવે આપણે પ્રિક કરેલું આ ડ્રમસ્ટિક છે એના પર આપણે મસાલાને સારી રીતે મસાજ કરીને લગાવી દઈએ, જેથી કરીને અંદર સુધી મસાલો પચી જાય. ચિકન ડ્રમસ્ટિક પ્રોટીનનો સારો સ્ત્રોત છે, જે શરીરના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. પરંતુ હંમેશા સંતુલિત માત્રામાં જ ખાવું જોઈએ અને તાજી સામગ્રીથી બનાવવું જોઈએ, જે વધારે સારું હોય છે. હવે આપણે આ મેરિનેશન થઈ ગયું છે એને આપણે 3-4 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈએ. હવે 3-4 કલાક થઈ ગયા છે. આપણે એને ફ્રીજમાંથી કાઢી લઈએ. તમારા પાસે ટાઈમ ઓછો હોય તો તમે 30 મિનિટ માટે પણ રાખી શકો છો. હવે આપણે એક ફ્રાય પેનના અંદર ઓઇલને સ્પ્રે કરી દઈએ. એને વધારે ઓઇલ લાગવાની જરૂર નથી, કેમ તો આપણે મેરિનેશન વખતે 2 ચમચી લઈ લીધું છે. હવે પેનમાં મેરિનેટ કરેલા ચિકન ડ્રમસ્ટિક મૂકી દઈએ અને ઉપર બચેલું મેરિનેશન પણ આપણે ઉમેરી દઈએ. સાથે મેં બટેટાની સ્લાઇસ પણ ઉમેરી છે, જેનાથી સ્વાદ વધુ વધી જાય છે અને બટાટા પણ મસાલેદાર અને સ્વાદિષ્ટ બને છે, જે આપણે સાઇડ ડિશ તરીકે વાપરી શકીએ છીએ. હવે આપણે એને ગેસ પર મૂકી દઈએ. તમારે અગર એર ફ્રાય કરવું હોય તો તમે એર ફ્રાય પર કરી શકો છો અને માઇક્રોવેવ કરવું હોય તો માઇક્રોવેવ પર કરી શકો છો, જેને તમે 185 ડિગ્રી માટે 20 મિનિટ માટે મૂકો અને 20 મિનિટ પછી ટર્ન કરીને તમે ફરીથી એક 10 મિનિટ માટે મૂકી શકો છો. આપણું આ 15 મિનિટ પછી સરસ થઈ ગયું છે. એને આપણે હવે ટર્ન કરી દઈએ અને થોડું એના અંદર આપણે હવે પાણી ઉમેરી દઈએ, જેથી કરીને સરસ રીતે અંદર મસાલાને મિક્સ થઈ જાય. અને ફરીથી બીજી 15 મિનિટ માટે આપણે એને કૂક કરીએ. હવે આ રેડી થઈ ગયું છે. તમે એને સલાડ સાથે પીરસી શકો છો અને સાથે રોટલા, રોટલી, રાઈસ કંઈ પણ લઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી છે. તમે જરૂરથી એને ટ્રાય કરજો અને એન્જોય કરજો. સાથે મેં પાપડ પણ લીધા છે. તમે સાથે જે બટેટા તમે મૂક્યા હતા તેને પણ લઈ લેજો અને જરૂરથી ટ્રાય કરજો. અને મારી રાંધણીને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.